ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? ગુડ મોર્નિંગ જાનવી। અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડાક મિશ્ર સંકેતો આજે પણ અહીંયા બનતા દેખાયા છે। યુએસ માર્કેટમાં ખાસ કરીને કાલે એક ઘટાડા સાથેનું કામકાજ આપણને જોવા મળતું દેખાયું હતું। હવે જે મોંઘવારીના આંકડા આવવાના છે એના પહેલાં એક દબાણ સાથેનું કામકાજ આપણને બનતું દેખાઈ રહ્યું છે। આજે સાંજે ખાસ કરીને યુએસ મોંઘવારીના આંકડા આવશે, પણ એ પહેલાં જુઓ નાસ્ડેક, S&P 500, ડાઉ જોન્સમાં ખાસ કરીને આપણને દબાણ સાથેનું કામકાજ બનતું દેખાઈ રહ્યું છે। હવે વાત કરી લઈએ ટ્રમ્પ તરફથી જે ફરી એકવાર તેમણે ટ્રુથ સોશિયલ મીડિયા પર જે જાહેરાત કરી છે, સોના પર ઇમ્પોર્ટ ટેરિફ જે છે તે અહીંયાથી નહીં લાગે તેવું ટ્રમ્પ કહી રહ્યા છે અને ટ્રુથ સોશિયલ પર તેમણે આ વાતની સ્પષ્ટતા કરી છે। આપણે જાણીએ છીએ કે સોનાના જે બાર છે એના પર એના ખાસ કરીને ઇમ્પોર્ટ પર ટેરિફ લગાવવાની વાત હતી, પણ હવે તેમણે સ્પષ્ટતા કરી છે અને વ્હાઇટ હાઉસથી કોઈ ઔપચારિક જાહેરાત હજી સુધી નથી કરવામાં આવી, પણ ખાસ કરીને જે ટ્રમ્પ તરફથી સ્પષ્ટતા આવી છે આજે એક ફોકસ સોના પર રાખવાનું રહેશે। બીજી બાજુ યુએસ અને ચાઇના આ પર બંને પર ફોકસ રહેશે અને ચાઇનાના બજારો આજે એટલા માટે જ પોઝિટિવિટી બતાવી રહ્યા છે કારણ કે ચીન પર જે ટેરિફ લગાવાઈ હતી એની ડેડલાઇન ખાસ કરીને ત્યાંથી વધારવામાં આવી છે અને ટ્રમ્પે આ ચીનને 90 દિવસનો સમય ખાસ કરીને આપ્યો છે, એટલે અત્યારે ચીન પર 30% ટેરિફ જે છે તે લાગુ થયા છે અને હવે 90 દિવસનો સમય એટલે કે ઓલમોસ્ટ 10 નવેમ્બર સુધી આ ડેડલાઇન જે છે ટેરિફની ત્યાંથી વધારવામાં આવી છે। બીજી બાજુ ટ્રમ્પનું કહેવું છે કે સોયાબીનની ખરીદી ચાઇના વધારે તેવી અપીલ તેમણે કરી છે, એટલે યુએસ તરફથી સોયાબીન ચાઇના ખરીદે અને સોયાબીન ખરીદી વધારીને 4 ગણા કરવાની અપીલ ખાસ કરીને ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે। હવે ટ્રમ્પનું કહેવું એમ છે કે વધારે ખરીદી કરવાથી ચીનનો જે ટ્રેડ ડેફિસિટ છે તે અહીંયાથી ઘટતો જોવા મળી શકે છે, એટલે ચાઇના માટે ખાસ કરીને પોઝિટિવ આ બનતું જોવા મળી શકે છે જો તેઓ યુએસથી સોયાબીનની ખરીદારી વધારે છે તો। પણ ખાસ કરીને આ એક ઇમ્પોર્ટન્ટ અપડેટ અહીંયા જે રીતની આવતી દેખાઈ રહી છે, 90 દિવસનો સમય ખાસ કરીને હજી વધારે ચાઇનાને મળ્યો છે। વાત કરી લઈએ મોર્ગન સ્ટેન્લીની, તો અહીંયા તેમણે યુએસ માર્કેટ માટે પોતાનો મત જાહેર કર્યો છે। તેઓ કહી રહ્યા છે કે મોંઘવારીના આંકડાઓ પર ખાસ કરીને બજારની નજર બનેલી છે, જો આંકડાઓથી નિરાશા થઈ તો પછી બજારમાં એક ઘટાડો આપણને વધતો જોવા મળી શકે છે, પણ આ આંકડા જો સારા આવ્યા તો પછી ખાસ કરીને માર્કેટમાં એક રિકવરી આવતી જોવા મળી શકે છે અને ખાસ કરીને મિડકેપમાં તેજી આવવાની શક્યતા તેઓ જોઈ રહ્યા છે। સાથે જ તેઓ કહી રહ્યા છે કે લો ક્વોલિટી શેર્સ જે છે તેમાં પણ એક તેજી જોવા મળતી દેખાઈ શકે છે। તો ઓવરઓલ યુએસના માર્કેટ પર મોર્ગન સ્ટેન્લીનો એક મત આપણને આવતો દેખાઈ રહ્યો છે। બેંક ઓફ અમેરિકા જે ફંડ મેનેજર છે એના તરફથી સર્વે પણ કરવામાં આવ્યો હતો। એ સર્વેમાં આપણે જોઈએ તો તેમનું માનવું છે કે 91% પાર્ટિસિપન્ટ્સ માને છે કે બજાર જે છે તે અત્યારે ઓવરવેલ્યુડ છે અને એને લીધે ખાસ કરીને 10 વર્ષની જે યીલ્ડ છે તેમાં એક ઘટાડો આપણને આવતો જોવા મળી શકે છે, જે 4.50%થી ઘટી 4.25% પર આપણને આવતી જોવા મળી શકે છે। તો આ એક સર્વે ખાસ કરીને બેંક ઓફ અમેરિકા ફંડ મેનેજર તરફથી કરવામાં આવ્યો છે, જેના પર પણ ખાસ એક નજર રાખવાની રહેશે। ઓવરઓલ વાત કરેલી એશિયન માર્કેટની, તો ત્યાંથી થોડા ઘણા સંકેતો પોઝિટિવ આપણને બનતા દેખાયા હતા। જો નિક્કેઈમાં એક જો જે રીતે 90 દિવસનો સમય મળ્યો છે, ચાઇનાના માર્કેટ ઉપર છે, કોસ્પી તાઇવાન ઇન્ડેક્સમાં પણ એક અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે। અન્ય બજારોમાં માત્ર સ્ટ્રેટ ટાઈમ્સ થોડુંક નેગેટિવ છે, પણ એમાં પણ મામૂલી નરમાશ, પણ હેંગસેંગ અને શંઘાઈમાં એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે। તો એશિયન માર્કેટ તરફથી થોડાક સારા સંકેતો આપણને મળી રહ્યા છે। તો ઓવરઓલ મિશ્ર સંકેતોની વચ્ચે ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ, શરૂઆતી કારોબારમાં અહીંયા પણ જો ફ્લેટ સંકેતો બન્યા હતા, અત્યારે પણ 15 પોઈન્ટની વેચવાળી અત્યારે બનતી દેખાઈ રહી છે। લેવલ સ્પેસિફિક 24,612ના સ્તરની પાસે ગિફ્ટ નિફ્ટી આપણને સંકેતો આપતું દેખાઈ રહ્યું છે। તો ક્યાંય ને ક્યાંય યુએસ બજાર તરફથી જે રીતે ફ્લેટ સંકેતો છે, એશિયન માર્કેટ તરફથી થોડા પોઝિટિવ સંકેતો છે, પણ આપણા માર્કેટ આજે આ સંકેતોની વચ્ચે ફ્લેટ ઓપન થાય તેવી શક્યતા છે। જી, ફ્લેટ નોટ